જે લોકોએ મતદાન નથી કર્યું, જે લોકો મતદાન કરવા ગયા નથી, એમને સુવિધાઓ અસુવિધાઓ, સરકારની નીતિઓ સાચી કે ખોટી, એની ઉપર કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનો એમને અધિકાર નથી. સત્તાધારી પાર્ટી તરફથી ઊભા કરવામાં આવે અથવા તો જીતેલા ઉમેદવારોથી તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે તો તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે. એટલા બધા દુશ્મનો પાડી લીધા છે, અંદરના બહારના, તમે કલ્પના જ ન કરો. એમાંય વધારાના આ રાજકીય દુશ્મનો ચૂંટણીમાં ઊભા કરી દીધા છે કે દુશ્મનોને તમને બદનામ કરવા માટે, હરાવવા માટે જ્યારે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે ત્યારે સમજવું કે તમારા નેજાઓ છે ને, તમારી ધજાઓ છે ને, એ બહુ ઊંચે ફરકી રહી છે. જે કરવું કરે, જેને જે બોલવું બોલે, જે વાતો કરવી કરે, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે હાથીની ચાલે, સિંહના જેને કહેવાય ને વિચારો સાથે આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટા ભાગના જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, તો કેટલીક જગ્યાએ પક્ષો, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોની પણ જીત થઈ છે. પણ અહીં વાત મોરબીની કરવાની છે. મોરબીમાં પાટીદાર આગેવાન મનોજ પનારાએ ભાજપ સામે બંધ પોકાર્યો હતો. ભાજપના વિરોધમાં તમામ પક્ષોમાં જઈને તમામ પક્ષોના સમર્થનમાં તેઓ પ્રચાર કરતા હતા. એ પછી આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આ પક્ષ કેમ ન હોય, તેમ છતાં મોરબીમાં ભારતીય જનતા પાર્ટીની મોટા ભાગની સીટો આવી છે, જીતી છે. આ પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈચ્છિત પરિણામો લાવી શક્યા નથી. અને એટલા માટે સોશિયલ મીડિયામાં મનોજ પનારા પોતાની વાત મૂકી છે. તેમણે કીધું કે જે લોકો જીત્યા હોય, તે હાર્યા હોય એનાથી નિસ્બત નથી, પણ લોકો ઊભા થઈ શક્યા એ મોટી વાત છે. તેમણે કીધું કે એમના ભાષણથી કોઈને દુઃખ થયું હોય તો તેના માટે પણ તેઓએ માફી માંગી છે. પણ ભાજપે જે રીતે સામદામ દંડ ભેદની નીતિ અપનાવી હતી એ ખૂબ જોખમકારક હતી, તે ભવિષ્ય માટે નુકસાનદાયક છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનોજ પનારાએ પોતાના આ સોશિયલ મીડિયા લાઈવમાં શું કહ્યું. બધાને જાજા કરીને રામ રામ. અને આપ સર્વ ચૂંટણીના મતદાનના થાકથી એકદમ ફ્રેશ થઈ અને મારી જેમ થાક ઉતારી અને પોતપોતાના કામ ધંધે ચડી ગયા છો. દોસ્તો, મારે 2-4 વાતો કરવી છે. 2-4 મુદ્દાઓ ઉપર આપણા વિચારો મારે જાણવા પણ છે અને મારે મૂકવા પણ છે. તો વધુ લોકો લાઈવમાં જોડાય અને મારી વાત બીજા લોકો સુધી પહોંચે એવી મારી એક વિનંતી પણ છે. મિત્રો, ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું, તો જીતેલા ઉમેદવારોને ખૂબ અભિનંદન અને હારેલા ઉમેદવારોને પોઝિટિવ થિંકિંગ કરી અને ફરીથી કેમ જીતી શકાય, લોકોની વચ્ચે રહી અને લોકોના કામ કરી અને ફરીથી આપણે જીત તરફ કેમ જઈ શકીએ એનો વિચાર કરવાનો છે. અને જીતેલાઓ લોકો વચ્ચે રહી અને લોકોના કામ કરે એવી અપેક્ષા રાખું છું. દોસ્તો, ચૂંટણી લોકશાહીનું પર્વ છે, એની અંદર હાર જીત ફિક્સ હોય છે. મારે જે મૂળ મુદ્દાની વાત કરવી છે એ છે કે મૂળ મુદ્દાની મારે વાત એ કરવી છે મિત્રો કે લોકશાહીના પર્વની અંદર આપણે બધાએ ભાગ લીધો. જેમને મતદાન કર્યું છે એમને જ ફરિયાદ કરવાનો અધિકાર છે. જે લોકોએ મતદાન નથી કર્યું, જે લોકો મતદાન કરવા ગયા નથી, એમને સુવિધાઓ અસુવિધાઓ, સરકારની નીતિઓ સાચી કે ખોટી, એની ઉપર કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાનો એમને અધિકાર નથી. જેમને મતદાન કર્યું છે એમને જ અધિકાર છે. જે લોકો ચૂંટણી લડી અને લોકશાહી બચાવવા માટે વિપક્ષમાં લડ્યા, હાર નિશ્ચિત હતી ઘણા બધા મિત્રોની, એવા મિત્રો પણ ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડી અને લોકશાહીને બચાવવાની જે કોશિશ કરી છે એ મિત્રોને પણ ખૂબ અભિનંદન છે. મિત્રો, આજે મારે 2 ટોપિક ઉપર વાત કરવી છે. ઘણા બધા મિત્રોએ, મારા સાથી મિત્રોએ ઇલેક્શન લડ્યા અને હારનો સામનો કરવો પડ્યો છે.
મિત્રો લડ્યા, એમની ધર્મપત્નીઓને લડાવી, એમના પરિવારમાંથી કોઈને લડાવ્યા, એવા તમામ વિપક્ષમાં લડી અને જેમને સમય આપ્યો, પૈસા આપ્યા, ખૂબ મહેનત કરી, એવા બધા જ મિત્રોને ધન્યવાદ છે. પણ હું ટકોર કરવા માટે આજે ખાસ લાઈવ થયો છું કે એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમને ચૂંટણી લડ્યા એના કારણે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમો સત્તાધારી પાર્ટી તરફથી ઊભા કરવામાં આવે અથવા તો જીતેલા ઉમેદવારોથી તમને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં આવે તો તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે. કાળી રાત્રે તમારા હેલ્પ માટે, તમારી મદદ માટે આવવાનો છે. એટલે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. જે મિત્રો ચૂંટણી લડ્યા એના કારણે કોઈ પણ પ્રકારની, એ રાજકીય હોય, સામાજિક હોય, પોલીસની હોય કે આર્થિક હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ તમારી સામે આવીને ઊભી રહે તો હું તમારી સાથે છું. કારણ કે અલ્ટિમેટલી આપણે લોકશાહી પર્વમાં આપણે આપણો હિસ્સો, આપણો ભાગ અને આપણા બંધારણીય જે હકો છે એનો ઉપયોગ કર્યો તો આપણે કોઈ ખોટું નથી કર્યું. એટલે કોઈ પણ પ્રકારની તમને તકલીફ પીડા આવે તો હું બેઠો છું, ગમે ત્યારે તમે મને ફોન કરજો. બીજી વાત મારી એ જ હતી, ગામડાના જે મિત્રો છે, મતદારો છે મોરબી જિલ્લાના, એને ખૂબ સારી રીતે લોકશાહીને સમજી છે, એમને મતદાન કર્યું છે. ખૂબ સારી રીતે મિત્રો લડ્યા. કોઈ 50 મતે, કોઈ 60 મતે, કોઈ 100 મતે હાર્યા છે. એટલો અર્થ એમ છે કે આવડી મોટી તાકાતની સામે આ મિત્રો લડ્યા અને ખૂબ મહેનત કરી, થોડા મતે હાર્યા તો એવા મિત્રોએ ક્યાંય ગભરાવાની જરૂર નથી. હું તમારી સાથે છું. અને ગામડાના લોકોએ ખૂબ મારી વાતને સ્વીકારી અને સતીશ મેરજાને જે જીતાડ્યો છે અને જે પણ કાર્યકર્તા મિત્રોએ મહેનત કરી છે એમને તહે દિલથી હું આભાર, શુક્રિયા અદા કરું છું. એ 15 ગામ, બધાના નામ નથી લેતો, એ કાર્યકર્તાના ગામના નામ નથી લેતો, પણ એ 15 ગામની જનતા, જનાર્દન, માતા બહેનો, વડીલો, યુવાનોએ જે મતદાન કર્યું છે એમનો પણ હું આભાર માનું છું કે તમે ખરેખર એવડી મોટી શક્તિ, સત્તા, પૈસા, પાવર, એક ફોજ સામે તમે જે અમને સપોર્ટ કર્યો અને સતીશ મેરજાને જીતાડ્યો છે એ બદલ જેટલો પણ હું તમારો આભાર માનું એટલો આભાર થોડો છે. હું તમારો કાયમી ઋણી રહીશ. સાથે શહેરના મિત્રોએ જે પ્રકારનું વિપક્ષ વગરનું પરિણામ, મારી લડાઈ આ જ હતી. હું કહેતો હતો કે તમે વિપક્ષ આપજો 15-17 સીટો, જેથી કરીને તમારો અવાજ બુલંદ રહેશે. પરંતુ તમે કોઈનું માયના નહીં. કાં હું તમને સમજાવવામાં ફેલ ગયો છો અને કાં તમે મને સમજવામાં ફેલ ગયા છો. ચોક્કસ ગઈ વખતે 52 સીટો આપી હતી એના કરતાં વોટ શેર વિપક્ષનો વધ્યો છે. વોટ શેર વિપક્ષમાંના બંને પાર્ટીમાં અપક્ષમાં કપાણા છે. એ વાત સાથે હું સહમત છું. તમે મહેનત પણ કરી છે. ખૂબ લોકોએ વિપક્ષને મત આપી અને વિપક્ષ મોરબીમાં રહે એના માટેના પ્રયત્ન કર્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બહુમતી પ્રજા મોરબીની અને ગુજરાત આખાની એ સમજવામાં ભૂલ કરી છે કે ખરેખર વિપક્ષની જરૂર છે લોકશાહીમાં. પરંતુ હું મારી ભૂલ છે એમ માની કે હું તમને સમજાવી ન શક્યો એમ માની અને ક્ષમા માંગુ છું. બીજું, મારા ઇલેક્શનના પ્રવચનોના કારણે કોઈ મિત્રનું વ્યક્તિગત દિલ દુભાણું હોય અથવા તો મારાથી માઇક હાથમાં આવ્યું હોય ને વધુ પડતું કંઈ કહેવાનું હોય તો હું મિચ્છામી દુક્કડમ એટલે કે ક્ષમા યાચના ચાહું છું. ચૂંટણી પતી ગઈ છે મિત્રો. ચૂંટણીનું કોઈ પણ પ્રકારનું વેરઝેર કોઈએ ના રાખવું જોઈએ. મને હરીફ મિત્રોના આગેવાનોએ અભિનંદન આપ્યા છે બગથરા સીટ માટે. એ વડીલ મુરબ્બીનો હું આભાર માનું છું કે ખેલદિલી એમને રાખી છે. અને કોઈ પણ પ્રકારની ગેરસમજ વગર ફરીથી આપણે આપણા લોકશાહીના પર્વને ઉજવા. હવે આપણી વ્યક્તિગત જે કંઈ કામ, મનોકામના, કામ ધંધા, બિઝનેસ જે કંઈ કરતા હોય, નોકરી, એમાં લાગી જવું જોઈએ. એક ટકોર છે ખાસ કે હું ફરીથી જે આપણી મૂળ લડાઈ હતી, વ્યાજખોરી, ગુંડાગીરી, દાદાગીરી, એ વિષયને ફરીથી કામે લાગી ગયો છું. આજે જ 1-2 લોકોને હેલ્પ કરી અને પ્રશ્નોને સોલ્યુશન લાવવાની કોશિશ કરી છે. આ જ ખુરશી પર બેસીને આ જ જગ્યાએ દુઃખ સાથે કહેવું પડે કે આટલી લડાઈ પછી પણ પાટીદારો આત્મહત્યા કરી રહ્યા છે. પાટીદાર જ નહીં, મોરબીના ઘણા લોકો પીડિત છે. એમને મારે કહેવાનું છે
એક મોમ્સ હોટલવાળા અશ્વિનભાઈ બોપલિયાએ ચાલુ ચૂંટણી દરમિયાન એમને આત્મહત્યા કરી હતી. ભલે એમની એફઆઈઆર 4-5 દિવસ પછી એમના પરિવારે લખાવી છે, કારણ કે બધી વિધિઓ કરવાની હોય, એ વિધિના અંતે એમને એફઆઈઆર લખાવી છે. પણ હું અશ્વિનભાઈ અને એમના દીકરાને પણ વ્યક્તિગત પણ મળ્યો હતો, પરંતુ મૃત્યુ, આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી. મિત્રો, ખૂબ સારું છે અત્યારે પોલીસ પણ જાગૃત છે તમને મદદ કરવા માટે, અમારા જેવા આગેવાનો પણ બેઠા છે. તો આ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળો. ફરી ફરીને કહું છું, આઈપીએલ ચાલે છે, આઈપીએલમાં કોઈ પણ મિત્રો હારી ગયા હોય તમારી ટેવના કારણે, તો તમે તમારું ઘર બરબાદ ન કરતા, તમે તમારો પરિવાર બરબાદ ન કરતા, તમે બરબાદ ન થતા. તમારો ભાઈ મનોજ પનારા બેઠો છે લડવા માટે, માથું મૂકીને લડવા તૈયાર છું, તમારા માટે કાંઈ પણ કરવા તૈયાર છું. મિત્રો, એટલા બધા દુશ્મનો પાડી લીધા છે, અંદરના બહારના, તમે કલ્પના જ ન કરો. એમાંય વધારાના આ રાજકીય દુશ્મનો ચૂંટણીમાં ઊભા કરી દીધા છે. અત્યાર સુધી ગુંડાગીરી, લુખ્ખાગીરી, વ્યાજખોરી સામે લડતા હતા, હવે ક્યાંક ને ક્યાંક એક રાજકીય અસ્તિત્વ અને લોકશાહી ટકે ને મિત્રો ચૂંટી અને ચૂંટાઈને આગળ વધે એના માટે જે લડાઈ લડી, એમાં પણ ઘણા મિત્રો દુશ્મન બન્યા છે. પણ એનો વાંધો નથી, એનો ડર પણ નથી, કોઈથી વિચાર્યું નથી કે કાલે શું થવાનું છે. એટલે વગર ડરે દુશ્મનોએ જે કરવું કરે એનો વાંધો નથી. એક બહુ સારા શાયરની શાયરી છે, હું મારા ઢંગમાં કહું છું કે દુશ્મનોને તમને બદનામ કરવા માટે, હરાવવા માટે જ્યારે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે, તારે સમજવું કે તમારા નેજાઓ છે ને, તમારી ધજાઓ છે ને, એ બહુ ઊંચે ફરકી રહી છે. એટલે સીધી રીતે નહીં તો આડતરી રીતે અમને થકાવવા માટે, હરાવવા માટે, બદનામ કરવા માટે ઘણી બધી કોશિશો ઘણી બધી રીતે થવાની છે. આ વાત મને ફર્સ્ટ ડેથી ખબર હતી. આ 1.5 વર્ષ પહેલાં લડાઈ શરૂ કરી ત્યારથી આજે પણ આ લડાઈ મક્કમતાથી લડવાની છે, મક્કમતાથી લડી રહ્યો છું. ફરી ફરીને કહું છું કે કોઈએ કોઈ પણ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. એ પાટીદાર યુવાન હોય, વડીલ હોય કે મોરબીનો નાનો સમાજનો કોઈ ગરીબ માણસ હોય, હું 24 કલાક તમારા માટે અવેલેબલ છું. મારો ફોન અવેલેબલ છે. હું સત્યની લડાઈ લડી રહ્યો છું, હું સત્યની સાથે રહેવાનો છું. અને કોઈ પણ પ્રકારની તમને પીડા હોય, તકલીફ હોય તો તમે ગમે ત્યારે આવી શકો છો. મિત્રો, આપણે ઇલેક્શન પછી 2 પ્રકલ્પો ચાલુ કરવા જઈ રહ્યા હતા. એક પાટીદાર મંડળી, એની પણ પેપર વર્ક શરૂ છે. અને જે પરિવાર ફી નથી ભરી શકતો સ્કૂલોની, જેમને માતા પિતા નથી એવા, અથવા તો પિતા નથી એવા બાળકોની જે આપણે ફી ભરવાના છે, એના ફોર્મ પણ મારી ઓફિસમાં ગીતાંજલિ સ્કૂલમાં ભરવાના શરૂ થઈ ગયા છે. બિંદાસ થઈને આપણે આગળ વધવાનું છે. પાછળ બહુ જોવાનું નથી. જે કરવું કરે, જેને જે બોલવું બોલે, જે વાતો કરવી કરે, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે હાથીની ચાલે, સિંહના જેને કહેવાય ને વિચારો સાથે અડગ મનથી આગળ વધવાનું છે. વધુ વાત નહીં કરતા આજે ટૂંકમાં એટલું જ મારે કહેવાનું છે કે કોઈ પણ પ્રકારની તકલીફમાં આત્મહત્યા એ વિકલ્પ નથી ને આત્મહત્યાનું વિચારવાનું નથી. કોઈ પણ એ વિચાર કર્યા વગર હું બેઠો છું, તમારી સાથે છું. ગમે ત્યારે તમે આવજો, તમારી મદદ બને એટલી હું કરવા તૈયાર છું. પણ આત્મહત્યા કરવાની થતી નથી. બીજું, વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાણા છે એવા મિત્રોને મારી વિનંતી છે કે ડર રાખ્યા વગર આબરૂની બહુ ચિંતા ન કરો. એ બધું જ હારાવાના થઈ જશે, તમારું નામ ગુપ્ત રહેશે. આવો આપણે સાથે મળીને ફરીથી લડીએ. જે મિત્રો ઇલેક્શન હાર્યા છે એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે તમે બહાદુરીનું કામ કર્યું છે. જીતવા માટે તો બધાય લડે મિત્રો. સત્તાધારી પાર્ટીમાં તો ટિકિટનો રાફડો ફાટે ને, ત્યાં તો ટિકિટ માટે પડાપડી થાય ને લડે અને જીતે. એ તો બહુ મોટો ગેપ છે, 40-60નો ગેપ છે. સત્તા, પૈસા, પાવર, તંત્ર, એની વચ્ચે જે મિત્રોએ હારવા માટે પોતાની જીતની બાજી લગાવી દીધી, જાન લગાવી દીધી લોકશાહીમાં, એવા તમામ મિત્રોને અભિનંદન છે. હું તમારી સાથે છું. તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો ગમે ત્યારે મને કોલ કરજો.
આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી લડી લેશું. વધુ વાત નહીં કરતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મોરબીની રાજનીતિ અને મોરબીમાં પાટીદારોના અસ્તિત્વને લઈને વાત કરતા મનોજ પનારાની વાતને લઈને આપ શું લાગે છે આપને એ જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.